શું વાત કરો છો રૂપચંદ શેઠ? દુર્જનસિંહ સાથે મારી દીકરીનું સગપણ? હા મુખી, હા. દુર્જનસિંહ જેવો મોટો માણસ સામે હાલીને તમારી દીકરીનો હાથ માંગે છે. આવો અવસર જવા દેશો તો જિંદગી ભર પસ્તાશો. ભલે શેઠ, જાઓ દુર્જનસિંહને સમાચાર આપો, આ સગપણ મને મંજૂર છે. સારું મુહૂર્ત જોવડાવી ચુંદડી અને શ્રીફળ મોકલાવી આપે. અરે પણ એકવાર રાધાને પૂછી તો લેવું તું. અરે એમાં રાધાને પૂછવાની શી જરૂર છે? હું રાધાનો બાપ છું. મારી દીકરીને હું કુવામાં તો નહીં નાખું ને. દુર્જનસિંહ જેવું ઘર અને વર બીજે ક્યાં મળવાના છે? જાઓ શેઠ, તમે તમારે સગપણની તૈયારી કરો. રામ રામ. કેવડી મોટી થઈ ગઈ છે ને. ઠીક છે, હું જાઉં. બાપુ, આ તમે શું કર્યું? દુર્જનસિંહ સાથે મારા લગન? કેમ, એમાં ખોટું શું કર્યું? શું ખોટ છે દુર્જનસિંહમાં? હવેલી, નોકર, ચાકર, રાજગઢ, અરે 2 વિહુ ગામનો ધણી છે. ધનના ઢગલામાં આરોટીશ દીકરી. બાપુ, ધનના ઢગલા, જર જાવરાત, જમીન જાગીર, મરતી વખતે કાંઈ સાથે નથી આવતું. સાથે આવે છે ખાલી ખાપણ અને માત્ર 10-15 મણ લાકડાની રાખ. એટલે તું કહેવા શું માંગે છે? બાપુ, હું દુર્જનસિંહ સાથે નહીં પરણું. પણ દીકરી, શા માટે નહીં પરણે? માં, હું કોઈને વચન આપી ચૂકી છું. માં, રાધા, બાપની સામે શરમ નેવે મૂકવી પડે એવું વચન તે કોને આપ્યું છે? બાપુ, માં, હું કિશનને વચન આપી ચૂકી છું. કિશન, એની આ હિંમત! એને હજી મારી રજપૂતાઈનો રંગ જોયો નથી. હું એને જીવતો નહીં છોડું. ના બાપુ ના, જો કિશનને મારશો તો મને જીવતી નહીં જો. અરે, અમારો પ્રેમ તો સારસની જોર જેવો છે. જો એકનો જીવ જાય તો બીજું એ માથા પછાડીને પોતાના પ્રાણનો ત્યાગ કરે. રાધા! હા બાપુ, હું એ તમારી દીકરી છું. મેં પણ કિશનને વચન આપ્યું છે કે પરણીશ તો કિશનને જ. બાપુ, મારી ફૂલ જેવી દીકરી પર હાથ ઉપાડતા તમારું કાળજું કેમ કંપી ન ગયું? તમે તો વચ્ચે બોલતા જ નહીં. તમે એને લાડકોડમાં ઉછેરી અને ફટવી છે. રાધા, આજ પછી જો ઘરમાંથી બહાર પગ મૂક્યો છે કે કિશનને મળવા ગયો તો એ કિશનને તો હું જાનથી મારી નાખી. રત્ના લે. અરે કિશન, કિશન, ઉભો રહે. ગઈ ગુજરી ભૂલી જા. નીચે ઉતાર, તું પણ મોઢું મીઠું કર. હા, લે. કા બહુ ખુશ દેખાવ છો? વળી ચોપડા ચિતરવાનું શરૂ કર્યું છે કે શું? શાની મીઠાઈ વેચો છો? ઠાકોર દુર્જનસિંહ ના લગ્ન નક્કી થઈ ગયા. ઓહો, લે મોઢું મીઠું કર. કોની સાથે? આપણા મુખીની દીકરી રાધા સાથે. કઈ ખાઈ લેને. તે 2 દિવસથી કશું જ ખાધું નથી. રાધાએ મારા વગર અન્નનો કોરિયો પણ મોઢામાં નહીં મૂક્યો હોય બેન. હું જ્યાં સુધી એને નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે. તારી આ હિંમત! બાપુ, બાપુ, લડતા તો મને આવડે છે, પણ તમે મારા વડીલ છો, રાધાના બાપુ. ચાલ્યો જા
અહીંથી. પણ બાપુ, એકવાર મને રાધાને મળવા દો. એકવાર મળવા દો. તારી આ હિંમત? બાપુ, તમારે જે કરવું હોય તે કરો, પણ હું રાધાને મળ્યા વિના નહીં જાઉં. નહીં બાપુ, નહીં. એને મારતા પહેલા તમે મને મારી નાખો બાપુ. હું કિશોરની થઈ ચૂકી છું. જો બાપુ, મેં એના નામનો કડલા પહેર્યા છે. રાધા! કિશોર, તારા હાથમાં આના નામના કડલા નહીં હોય. ચાલ, ઊભી થા અને ઘર ભેગી થા. ઘરમાં ચાલ, ચાલ. કિશોર, કિશોર. ચાલ બેટા, ચાલ ઘરમાં ચાલ. ચાલ, ચાલ. મુખી! કાળુભા, લઈ જાઓ તમારા કુંવરને. ગામની બેન દીકરીઓને જ્યાં ત્યાં કડલા પહેરાવતો ફરે છે. આજ પછી જો મારા ઘરની આજુબાજુમાં ક્યાંય જોયો તો એને જાનથી મારી નાખીશ. લઈ જાઓ. અરે, રાધા, રાધા. બેટા કિશન, કિશન, આંખો ખોલ દીકરા. બેટા, રાધા, રાધા, રાધા. રાધા, રાધા દીકરી. બેટા, તારા બાપની સાથે વાત ના કરે તો કઈ નહીં, પણ બેટા સામે તો જો. લે દીકરા, જમી લે. બાપુ મને ભૂખ નથી. ખોટું ન બોલ બેટા. હું જાણું છું મારી દીકરી મને જમાડ્યા વગર જમે જ. જમી લે બેટા. જ્યાં સુધી તું નહીં જમે ત્યાં સુધી તારા બાપુ પણ કશું નહીં જમે. આજ 3 દિવસથી તારા બાપુએ પણ કશું નથી ખાધું. લે દીકરા. આ તે શું કર્યું દીકરા? આ તે શું કર્યું? આ જગત તો અભિમન્યુના ચક્રવ્યૂહ જેવું છે. ચક્રવ્યૂહના 7 કોઠા વિંધીને જતી રહે દીકરી. પણ બાપુ, તારા બાપુને હું સમજાવી લઈશ. કિશનને લઈને આ ગામ છોડીને જતી રહે દીકરી, જતી રહે. સુખી થજે દીકરી. મારા આશીર્વાદ તારી સાથે છે બેટા. હા દીકરી, જતી રહે. જા બેટા, જતી રહે. કિશન, 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 રાધા, કિશન. રાધા. તારા વિના મારું જીવન વેરાન છે કિશન. ચાલ, આપણે કઈ દૂર ચાલ્યા જઈએ જ્યાં તારા ને મારા સિવાય કોઈ ન હોય. ના રાધા, આપણે ભાગેડું નથી. આપણે ભાગી જઈએ તો આપણા મા બાપની આબરૂને લાંછન લાગે. કિશન, રાધા! બાપુ,
મંજુબેન, કાળુભા, લગ્નની તૈયારી કરો. મારી દીકરી મારું ઘર છોડી તમારે ત્યાં આવવા ઉતાવળી થઈ ગઈ છે. બાપુ, દીકરીની ઈચ્છા તમને ભારે પડી જશે મુખી. આ દુર્જનસિંહનું અપમાન છે. અરે રૂપચંદ શેઠ, તમે શું વાત કરો છો? મુખી તો આપણા વડીલ છે. દુર્જનસિંહ, શરમથી મારું માથું ઝૂકી જાય છે, પણ મારી દીકરીની હઠ આગળ હું લાચાર છું. નહીં નહીં મુખી, તમે જરાય ઓછું નહીં આણતા. તમ તમારે ઢોલના ધુબાકા દ્યો, લગ્નની શરણાઈ વગડાવો. હા, લ્યો ત્યારે રામ રામ. રામ રામ. બાપુ, તમે ખરા છો. મુખીને બે આકરા વેણ કહેવાને બદલે લગ્નની શરણાઈ વગડાવવાની વાત કરી. લાકા, જરા કબૂતર ઉડાવતો. રામ રામ રામ. બાપુ, એક વાત સમજાતી નથી. તમે આ કબૂતરોને એમને એમ મારવાને બદલે ઉડાડ્યા પછી કેમ મારો છો? મારું નામ શું છે? દુર્જનસિંહ. કોણ જાણે કેમ મારા મા બાપે મારું આવું નઠારું નામ કેમ પાડ્યું હશે. પણ એ રૂપચંદ, જગતમાં મારાથી સારો કોઈ જ માણસ નહીં હોય. અરે લોકો તો અમને ન્યાયનો અવતાર ગણે છે, અવતાર. અને આ બિચારા ભોળા કબૂતરને બચવાની તક આપ્યા વગર જો મારું તો અન્યાય જ થઈ જાય ને. હા, વાહ બાપુ વાહ. હવે બધું જ સમજાઈ ગયું. સમજાઈ ગયું ને? હા, તો જાઓ. હા, જાઓ છો. પણ ક્યાં? ક્યાં? ભૈરવસિંહ પાસે. અને જઈને કહો કે બાપુ દુર્જનસિંહ તમને મળવા આવી રહ્યા છે. હવે કિશનના લગ્નની અંદર શરણાઈના સૂર નહીં, પણ મોતના મરસિયા ગવાશે. એ કિશને મારા ભાઈ જગ્ગાને માર્યો છે, પણ દુર્જનસિંહ, હું એને જીવતો નહીં છોડું. ઠાકુર દુર્જનસિંહ એની જિંદગીમાં હાર ખાધી નથી ભૈરવસિંહ. આજે રાધા સાથે કિશન ફેરા ફરશે, પણ એને ખબર નથી કે આજની પૂનમની રાત એની જિંદગીની છેલ્લી રાત બની જશે. કિયા ગામના ગોરી? જૂનાગઢના. ઓહો, ઈ તો નરસિંહ મહેતાના ગામ. ગીરી તળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાવા જાય. આ તો છણકો કરીને ગઈ, કાઈ નહીં બીજી. ઓહો, શું નામ રાખ્યા છે? ચંપા. ओह चंपा, तुझ में 3 गुण, रूप, रंग और वास. एक अवगुण ऐसो भयो के भ्रमर न आवे पास. आई गई, कहीं नहीं बीजी ते कोई. ओहो, કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહ, તો નાના નાના ગોરી. 16 વર્ષે આવ્યું રે રાતું ચટાક જો બન્યું. એ કોઈએ ન જાલ્યો હાથ રે, કાળું કટાક જો બન્યું. લે આઈ ગઈ, કઈ નહીં બીજી. એ તમે કેટલા બેન કુંવારા રાજ, અચકો મચકો કારેલી. અમે સાતે બેન ઘર ખેલી, રાજ અચકો મચકો કારેલી. મરે રે મરે, આ તો સાતે બેન ઘર ગેલી, રાજ લટકે મટકે ભાગેલી. ઓહો, કોના ઘરના ઘરવાળા? જોતો નથી, હજી હું કુંવારી છું. કુંવારા જો? આ તો લાગ્યા નહીં ને એટલે પૂછું. બાકી તમે જી આ મને લાફો માર્યો છે, એ હાચો માર્યો છે ને? હા હાચો માર્યો છે ને? હા હા. મજાક નથી કરી ને? ના. તો ઠીક હો, બાકી મજાક મને પસંદ નથી. ભલભલાના ભાંગીને ભૂકા કરી નાખું, સમજ્યા ને? હવે છે કોઈ બીજો? ઓહો, આ કુવાનો કાઠડો તો હાવ સમથાન જેવો સૂનો થઈ ગયો. ઓહો, અરે ઓહો, આ તો હવે આવ્યા આપણા વાળા હાચા
લૂંબે ઝૂંબે લપક ઝપક ક્યાં હતા અટલ લગન? હું તો વાટ જોઈને અધમુઓ થઈ ગયો. કોકે તો મારી ઓટ લીધું. તે ગામની છોરીઓની છેડતી કરવા જાય તો માર ખાવા પડે ને. તે તું મારી થઈ જા તો ગામની છોડીઓની છેડતી બંધ કરી દઉં. તું કોઈ બહાદુરી કરી બતાવ તો તારી થઈ જાવ. અરે બહાદુરી બહાદુરી તો હમણાં કરી બતાવું. એમ? હા. જો પેલો જાલિમ સિંહ આવ્યો. સદા પવિત્ર મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ હેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારિરન્મય વપુર્ધર. બાપુ ગજબ થઈ ગયો, બાપુ ગજબ થઈ ગયો. શું વાત છે? આમ બધા ગભરાયેલા કેમ છો? ભેરુસિંહ અમારા છોકરાઓને ઉપાડી ગયો છે. અને મુખી એને સંદેશો કેવડાવ્યો છે કે કિશનને અમારે હવાલે કરી દો, ન તો હું છોકરાઓને જીવતા નહીં છોડું. મુખી, આ ગામની રક્ષાનો ભાર તમારી ઉપર છે. સમજીને નિર્ણય લેજો. આ ગામના છોકરાઓની જિંદગીનો સવાલ છે. એ તો કોઈ કાળે નહીં બને. કિશનને હું ભૈરવસિંહને હવાલે નહીં કરું. હે ભગવાન, હવે શું થશે? યાદ રાખજો મુખી, છોકરાઓને કઈ થયું તો ગામ તમને માફ નહીં કરે. ભૈરવસિંહે મારો એક દીકરો તો છીનવી લીધો. નહીં નહીં, કિશનને હું નહીં જવા દઉં. એવું ટાણું નહીં આવે. હું ભૈરવને જીવતો નહીં છોડું. અરે પણ દીકરા, આ લગ્નનો માંડવો મેલીને તું જઈશ? ના ના બેટા, હું તને નહીં જવા દઉં. બાપુ, આ ગામે મને આશરો આપ્યો છે અને આજે જો ગામને ભારે ન ચડું તો મારી જનેતાનું ધામણ લાજે. પણ કિશન, રાધા, તું ચિંતા ના કરતી. તું અહીંયા જ ઊભી રહેજે. હું હમણાં જ આવું છું અને તને આ કડલું પહેરાવું છું. તું અહીંયા જ ઊભી રહેજે. આવીને તને કડલું પહેરાવું છું. તું અહીંયા જ ઊભી રહેજે. મારી વાત જોજે. એ કિશન, લગનના અબીલ ગુલાલ છોડીને અહીં રણમાં આવી ગયો. શેઠ, હું આવી ગયો છું. હવે તે જે નિર્દોષ બાળકોને પકડ્યા છે એને છોડી દે, નહીતર અહીંયા અબીલ ગુલાલને બદલે તારા લોહીની હોળી ખેલાશે. છોકરાને છોડી દો. કિશન, છોકરાઓને તો છોડી દીધા, પણ આજ તને નહીં છોડું. મને કળયુગનો દુર્યોધન કીધો હતો ને, પણ કળયુગમાં જીત કિશનની નહીં, દુર્યોધનની જ થાય છે. મારી આંખો ફાડી નાખવા માંગતા હતા. તારા મોઢા મારી પાસે ગીરવી નહોતા કે? પણ જો,
આજ અમે તારા આખા હાથ જ કાપી નાખ્યા. આરામ કરો, હું તમને જીવતા નહીં મૂકું. એ કિશન, તને ખબર છે ને મારું નામ શું છે? દુર્જનસિંહ. અરે તું જીવતો હશે તો તું અમને લોકોને નહીં છોડે ને. અરે આ દુનિયામાંથી તારો ખેલ જ ખતમ કરી નાખીશ. અરે હું ભલે મરી જાઉં પણ યાદ રાખજો, હરામ કરો, એક એક ને વીણી વીણીને મારીશ. વીણી વીણીને મારીશ. વીણી વીણીને મારશે. દુર્જનસિંહ, હા, પૂરો કરી નાખ. એમ તો લે લે તો જા. એક એકને વીણી વીણીને મારીશ. એક એકને વીણી વીણીને મારીશ. એક એકને વીણી વીણીને મારીશ. એક એકને વીણી વીણીને રાધા, મને સોગંદ છે આપણી પ્રીતના. જે લોકોએ આપણને વિખૂટા પાડ્યા છે એ લોકોને હું જીવતા નહીં છોડું, જીવતા નહીં છોડું. રાધા,